5 વાગ્યા પહોંચ તો આપણે જવાનું હતું માર્કેટમાં. તો થઈ ગયા આપણે તૈયાર અને રસ્તામાં જતો દેખાણી લશ્કરી લશ્કરી જોઈને આપણે ખબર પડી ગઈ આજે ચોક જમણવાર લાગે એટલે સામે દેખાઈ ગયું મંડપ. એટલે આપણે મંડપ પર ઝૂમ કરી નાખ્યું. મંડપ જોતો જ તો કે આવી ગયું બાઇક. તો બેસી ગયા બાઇક મને પકડી લીધો હાઈસ્કૂલ વાળો રોડ. તો પહોંચી ગયા આપણે હાઈસ્કૂલ રોડ અને હાઈસ્કૂલ રોડે જોયો ગેટ. તો ગેટનો પણ લઈ લીધો વિડીયો. તો ગેટ જોઈને ચડી ગયા આપણે રોડ ઉપર અને હવે જાતી હતી રિક્ષા. તો આપણે લગાવી દીધું રિક્ષા ચડે બાઇક અને અમે તો જુઓ હોજ પડી જતી જબર. આ બાજુ હતો પણ નાળામાં પહોંચીને નીકળી ગયા આપણે માર્કેટ. આ આવી ગયો માર્કેટનો ગેટ અને લઈ લીધું બાઇક ગેલેરીમાં. તો ગેલેરીમાંથી જતા જ કે હમે દેખાણો અમી ધારા. તો આપણે લીધો ડાબી બાજુ વાળાંક આપણે અને પહોંચી જાય માર્કેટ ને માર્કેટનો વિડીયો લેતો જ તો કે આવી ગયા શેઠ ગાડી લઈને. શેઠ લાવ્યા છે નવી ગાડી. તો આ મને એમ થયું કે લાવો ને ગાડી બતાવી દઉં. તો આ શેઠની નવી ગાડી ટાટા હેરિયર. તો ગાડી જોઈને આપણને ખબર પડી જાય કે આજે તો પેડા મળવાના છે. હોજના વાજે હાથ ને નીકળી ગયા ખરી બાજુ. તો આ તો હાઈસ્કૂલનો ગેટ. અહીંયાથી આગળ જતા આવી ગયો ચબૂતરો. ચબૂતરાનું પણ લઈ લીધું શૂટિંગ. અહીંયાથી સહેજ આગળ વધ્યા એટલે આવી ગઈ બાપા સીતારામ મડલી. તો અહીંયા જોડી નાખ્યા હાથ ને અહીંયાથી નીકળી ગયા. તો આપણે આગળ જતો તો વીર અભિમન્યુ એટલે ખબર પડી ગઈ કે આજે તો ચોક સતરંગ ખેલવા જાય રહ્યો છે. તો એની બાજુ કરી નાખ્યું ઝૂમ. તો પછી આપણે પણ લઈ લીધો આપણો વિડીયો જેવો લાગુ. તો વળી આપણે તો જીજો અભિમન્યુ. તો વળી આપણે કરી નાખ્યું ઝૂમ એટલે આપણને ખબર પડી ગઈ કે અભિમન્યુ આ ચોક તો સતરંગ ખેલીને જ રહેશે. તો અહીંયાથી બેસી જાય બાઇકમાં પહોંચી જાય દુકાને. તો દુકાનવાળો આપણે જોઈને આપણે કરવા માંડ્યો હાથ. કેમ કે એને ખબર પડી ગઈ કે આપણો વિડીયો ઉતારેલો છે. તો આપણે પણ લઈ લીધો એનો વિડીયો. કેમ કે આપણે પહેલાં વિડીયોમાં